હિતેશભાઈ બરાબર ફોટા પાડજો. સરસ્વતી ક્લાસીસ વાલજી સર માકેશા. મૂર્તિ લહાન કીર્તિ મહાન. લહાન પર કીર્તિ મહાન. પાછું લઈ રિટર્ન. अरे 2 मिनट आओ ना मेरा भाई काय को दस रन 10 मोबाइल से पाड़વાનો ये हितेशભાઈ આમ થોડી હોય. हितेशભાઈ 10 રન થયા છે. આ રિવ્યુ છોડીને 10 રન થયા છે. આ રિવ્યુ આવ્યા પછી ખબર પડશે. આપી દો તમારી કેમ રાખો વુમન્સની મેચનો મેન ઓફ ધ મેચ અવનીત સાપરિયા રીનાબેન આપશે એમને. અહીંયા બેચરભાઈ ડાયાભાઈ પરમાર તરફથી 1100 રૂપિયાનું આરપીએલ ને ડોનેશન આપવામાં આવે છે. इंस्पिरेशन लोग पहले चाहिए अपने वन मोर प्लीज आदित्य आओ. अरे भाई उसको वो लोग का फिर पूरा टीम का ले लेना भाई वो कॉम वाले लोग चाहिए वो लोग को दैट इज चलो
ગુડ શોટ. 4 બોલમાં 4 બાઉન્ડ્રી રોયલ મેરિયાએ મારી છે. રોયલ મેરિયા 30 રન. ટુ 2.1 ઓવર. હિતેશભાઈ બોલિંગ કરી રહ્યા છે. ખૂબ સારી બોલિંગ અહીંયા. ડોટ બોલ. બેટ્સમેન જયેશભાઈ. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા. અહીંયા રનઆઉટ એકચ્યુઅલી જરૂર નથી. અહીંયા ઉભેલા તમામ પ્લેયર લોકોને એક વિનંતી છે અને એક મોકો છે એ લોકો પાસે કે મિડ ડેમાં રમવા માટે મિડ ડેનું લેધર ક્રિકેટ રમવા જે રમતા હોય જેને રમવા ઉત્સુક હોય મિડ ડેમાં રમવા માટે એ ભરતભાઈ સોલંકીને મળે અને એમની પાસે એમનું નામ ને નંબર લખાવડાવે. રમવા માટે ઉત્સુક હોય લેધર બોલમાં મિડ ડે કપ જેને રમવો હોય કોઈ પ્લેયર જેને ઉત્સુકતા હોય એ પ્રવીણભાઈ ચાવડા ભરતભાઈ સોલંકી અને કેપીને મળે. મુકેશભાઈ ઝાલા તરફથી 1001 આરપીએલ ટીમને આપવામાં આવે છે. હજી પણ કોઈને કંઈ ડોનેશન લખાવવું હોય ફૂલ નહીં તો ફૂલની પાખડી એ અહીંયા મંચ ઉપર આવીને લખાવી શકે છે. ત્રણ ઓવર 38 રન 38 રન. સિંગલ નાના છોકરા પંચાયત અહીંયા ખૂબ સારું સ્ટમ્પિંગનો ચાન્સ હતો. આને કહેવાય લેટ કટ એકદમ. અહીંયા મંચ ઉપર આપણી વચ્ચે આવ્યા છે શ્રી અર્જુનભાઈ બામાણી. એમનું આરપીએલ ટીમ હાર્દિક સ્વાગત કરે છે.
અર્જુનભાઈ બામણીને હું સાહેબને હું વિનંતી કરીશ કે એમને અહીંયા આવે મંચ ઉપર. એમનું સ્વાગત કરશે શ્રી પ્રવીણભાઈ ચાવડા, નાનુભાઈ સોમાભાઈ ચાવડા. No+4. અહીંયા જે ઘરે બેસીને જે જોઈ રહ્યા છે મેચ, એમાં ખૂબ સારો વ્યૂ આવી રહ્યો છે અહીંયા આપણને. એ તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. જે લોકો ઘરે બેસીને મેચ જોઈ રહ્યા છે, આરપીએલને સપોર્ટ કરી રહ્યા છે, વ્યુઅર્સ વધારી રહ્યા છે. ઘરે બેસવા કરતાં અહીંયા મેદાન ઉપર આવીને જોવું સારું. લાઈવનું ફિલિંગ જ અલગ છે. પચાસ રન પૂરા થયા છે અહીંયા રોયલ મેરિયાના. ઓનલાઈન 1801 ગુપ્તદાન આવ્યું છે અહીંયા આપણને. 1800 રૂપિયા આપણને એક ઓનલાઈન ગુપ્તદાન આવ્યું છે. જેને પણ મોકલાયું છે એમને આરપીએલ ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર. આરપીએલ ટીમને સપોર્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જેપી કતપરાને જીતવા માટે 52 રન્સ જોઈએ છે. જીતવા માટે 52 રન્સ. રોયલ મેરિયાએ બનાવ્યા છે 51 રન. અર્જુનભાઈ બામાણી તરફથી આરપીએલ ટીમને 1501 રૂપિયા આપવામાં આવે છે. શ્રી અર્જુનભાઈ બામાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આરપીએલ ટીમ. જયેશ અને હિતેશ. જયેશ અને હિતેશભાઈ જેપી કતપરા તરફથી બેટિંગ કરવા આવ્યા છે ઓપનિંગ. 52 રન્સનું અહીંયા જીતવા માટે ટાર્ગેટ છે જેપી કતપરાને. રોયલ મેરિયા પણ પૂર્ણ પોતાનો દમ લગાડી દેશે. રોયલ મેરિયા તરફથી પેલી ઓવર લઈને આવ્યા છે મનીષભાઈ. આ તો મામા ભાણેજની ટીમ થઈ ગઈ કહેવાય. મનીષભાઈ મેરિયાના ભાણેજ કતપરાના.
भांजा मामा को बोल्ड करेगा आज. જોઈએ મામા જીતે છે કે ભાણો જીતે છે. આરપીએલ ની આજ ખાસિયત છે. મનીષભાઈની બોલિંગમાં ચપલતા બહુ જોવા મળી. અને અહીંયા હિતેશભાઈ જયેશભાઈ એ લોકો તો ટ્રિકી રન કહીએ ને, ટ્રિકી રન કાઢવામાં ઉસ્તાદ છે. નવા બેટ્સમેન આવ્યા છે જેપી કતપરા તરફથી સની કતપરા. મનીષભાઈ એક વિકેટ લઈ ચૂક્યા છે. કોન્ફિડન્સ એમનો આસમાન પર છે. ઓહો, મનીષભાઈનું એગ્રેશન. બોલ્ડ કર્યા. ભાણે જ 2 વિકેટ લઈ ગયો. ભાણેજને જેટલું દેવ એટલું ઓછું છે. એટલી વિકેટ આપશો એટલું સારું છે. ચાર બોલ 4 રન 2 વિકેટ. નો બોલનો ઈશારો એમ્પાયર તરફથી. ચાર બોલ 6 રન 2 વિકેટ. ઓ ઓ હો 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 હો. પ્રેક્ષકોમાં ઉત્સાહ હતો કે આ બાઉન્ડ્રી રોકાઈ જશે, પણ કાકાનો પ્રયત્ન ભરપૂર હતો બાઉન્ડ્રી રોકવા માટે, પણ બોલ ફાસ્ટ નીકળી ગયો. ખૂબ સારી
બોલિંગ મનીષભાઈ દ્વારા 11 રન આપ્યા ટોટલ પહેલી ઓવરમાં અને 2 વિકેટ ઝડપી છે. અહીંયા ફિલ્ડિંગનો ખૂબ સારો નજારો હતો. જે પણ રન આવ્યા હતા એ એક્સ્ટ્રાઝમાં આવ્યા હતા. બાઉન્ડ્રી ખૂબ કમી હતી. ફક્ત એક જ બાઉન્ડ્રી આપી. સ્ટ્રાઇક પર છે હિતેશભાઈ. બોલિંગ પર આવ્યા છે પિયુષભાઈ રોયલ મેરિયા તરફથી. ફિલ્ડિંગ લગાડવામાં બહુ ટાઈમ લાગી રહ્યો છે રોયલ મેરિયા તરફથી. વ્હાઇટ થી શરૂઆત કરી છે અહીંયા. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા રોયલ મેરિયા તરફથી. આપણી વચ્ચે છે સતીશભાઈ પરમાર. સતીશભાઈ પરમાર, તમને શું લાગે છે કઈ ટીમ જીતશે, રોયલ મેરિયા કે જેપી કતપરા? રોયલ મેરિયા. રોયલ મેરિયા. तीसरी विकेट નું પતન થયું છે અહીંયા. એક ઓવર 5 બોલ 15 રન 3 વિકેટ. જેપી કતાપરાની 3 વિકેટ પડી ચૂકી છે 15 રનમાં. ઓવરથ્રોમાં 1 રન ચોરાવી લીધો, કહીએ ચોરી લીધો 1 રન ઓવરથ્રોમાં. વીસ રન 3 વિકેટ. બે ઓવર 20 રન 3 વિકેટ. રોયલ મેરિયા અમ્પાયર આપને ઈશારો કરી રહ્યા છે કે જલ્દી જલ્દી ફિલ્ડ સેટ કરો, બોલર મોકલાવો. જેપી કતાપરા તરફથી હિતેશ અને અક્ષય બેટિંગ કરી રહ્યા છે. 12 બોલમાં 20 રન અને જોઈએ છે 12 બોલમાં 32 રન. 12 બોલમાં 32 રનની રિક્વાયરમેન્ટ છે. મેહુલભાઈ 32 રન છે ને આ વિકેટ
અક્ષયભાઈની વિકેટનું પતન થઈ ગયું છે અહીંયા. પહેલા જ બોલમાં વિકેટ લીધી છે. રોયલ મેરિયા સ્ટ્રેટેજીમાં ઘડી ઘડી બદલાવ કરી રહી છે. ઓહો હો હો હો. ખૂબ જ સરસ પ્રયત્ન કાકા દ્વારા. ફિલ્ડિંગમાં ઘડી ઘડી રોટેશન. જેપી કતપરા તરફથી એક રન ચોરાવી રહ્યા છે અહીંયા. રોયલ મેરિયા કન્ફ્યુઝ થઈ રહ્યા છે અને આઈ થિંક આ જ છે ને પ્રેશર છે, પ્રેશર. ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. જ્યાં એક રન મળતો હતો ત્યાં 2 રન લઈ વળ્યા. ફરી એકવાર 2 રન જેપી કતપરા દ્વારા. ખૂબ જ સરસ બેટિંગ હિતેશભાઈ કતપરા દ્વારા. ચેમ્બુરથી આવેલા શ્રી લલિતભાઈ સોલંકી, લલિતભાઈ સોલંકીને હું વિનંતી કરીશ કે એમને સેલ્ફી પોઈન્ટ પાસે આવે. એમનું સ્વાગત કરશે ધીરજભાઈ સાપરિયા. 8 બોલમાં 26 રન જોઈએ છે. 8 બોલમાં 26. લલિતભાઈ સોલંકી. બેડ લક. અમ્પાયર સાથે આપણે આર્ગ્યુમેન્ટ ન કરવો જોઈએ. રિવ્યુ રનઆઉટ માટે રિવ્યુ લેવામાં આવ્યો છે. વેઇટ રિવ્યુ લેવામાં આવ્યું છે રોયલ મેરિયા તરફથી. હા હા, જે પણ ડિસિઝન હશે અહીંયા આપણે અમ્પાયર ડિસિઝનને અમ્પાયરને જણાવવામાં આવશે. થોડું પેશન્સ રાખો. મનીષભાઈને પાણી આપો. મનીષભાઈ ફૂલ ઉત્સાહિત. અને મનીષભાઈ આટલા એક્સાઇટેડ ન થવાય, બધા મામા છે તમારા. બધા મામા છે સામે ભાઈ. નોન સ્ટ્રાઇકર. અરે પણ આપની સતો પોગ્યો આ. રિવ્યુ મનીષભાઈ, આપણે આર્ગ્યુમેન્ટ આપણે રિવ્યુ લેવામાં આવ્યું છે. રિવ્યુમાં ચેક કર્યું છે. ओके क्रॉस होना मंगा है. नहीं नहीं, अगर ये हाफ पे पहुंच गया था ना लाइन पे भी, आपके विकेट पे ये नहीं, वो उसको क्रॉस करना होगा. ये साइड आएगा ना तो वो आउट है. क्रॉसिंग नहीं हुआ दोनों एक साइड, दूसरे को वही आउट है. प्लीज रोयल मेरिया जल्दी जल्दी स्टार्ट करो. આપણે ફિલ્ડિંગ પ્લેસ કરો.
6 બોલમાં 24 રન જોઈએ છે. 6 બોલમાં 24. 6 બોલ છ 24 ચોક જોઈએ છે 24. જેપી કતપરાને. મુકેશભાઈ, દરેક બોલમાં 4 રનની જરૂર છે. દરેક બોલમાં 4 રન. મેહુલભાઈ, આપણે અહીંયા જોયું છે 6 બોલમાં 6 બાઉન્ડ્રી ગઈ છે, એટલે આ લક્ષ્ય કોઈ મોટો નથી. અને એનીથિંગ ઇઝ પોસિબલ ઇન ક્રિકેટ ઇફ યુ ડિસાઇડ ફ્રોમ યોર હાર્ટ. ખૂબ જ સરસ મુકેશભાઈ. ખરેખર દરેક વસ્તુ પોસિબલ છે. છ નવા બોલમાં બોલર 24. શૈલેષભાઈ આવ્યા છે રોયલ મેરિયા તરફથી બોલિંગ કરવા માટે, ઉર્ફ કાકા. ફૂટબોલની અંદર પણ એક ખૂબ મોટા પ્લેયર હતા કાકા, અને આરપીએલમાં પણ આપણી રોયલ મેરિયાની ટીમમાં પણ છે. શૈલેષભાઈ આવ્યા છે પહેલો બોલ લઈને. ખૂબ સારી બોલિંગ. ઓગણત્રીસ રન થયા છે. પહેલા બોલમાં 1 રન આવ્યો છે. चार पर 4 બોલમાં 22 રન જોઈએ છે. मैं बीच में बॉम्ब फोड़ूंगा. ખૂબ સરસ. મને લાગે છે જેપી કતપરાએ સરેન્ડર કરી નાખ્યું લાગે છે. હજી બી ભરપૂર ચાન્સ છે. રોયલ મેરિયાની ફિલ્ડિંગ પણ એકદમ ટાઈટ છે. 3 બોલમાં 21 રન જોઈએ છે હવે, જે બહુ અઘરું દેખાઈ રહ્યું છે. પ્રવીણભાઈ, આ અઘરું નથી હોતું. આપણે 6 બોલમાં 6 ચોકા જોયા છે, અને વચ્ચે જો કદાચ તમારા 1-2 નો બોલ પડી જાય અને નો બોલ પર બાઉન્ડ્રી જાય તો તમારા ચાન્સીસ વધી જાય છે જીતવાના. બોનસ કહી શકો તમે ને. ઘણા ટાઈમ પછી આપણે પેલી બાઉન્ડ્રી જોઈ છે અહીંયા. એક બોલમાં 16 રન જોઈએ છે, જે હલકા હાથે પ્લેસ કરી નાખ્યો છે. કોંગ્રેચ્યુલેશન મેરિયા રાઇડર્સ. રોયલ મેરિયા રોયલ મેરિયા જીતી ચૂક્યા છે અહીંયા. જેપી કતપરા રોયલ મેરિયાને ખૂબ ખૂબ અભિનંદન જેપી કતપરા સામે જીતવા માટે. જેપી કતપરા અને રોયલ મેરિયા વચ્ચે જે મેચ થઈ એ રોયલ મેરિયા જીતી ચૂકી છે, અને એના મેન ઓફ ધ મેચ છે જયેશભાઈ મેરિયા. જયેશભાઈ મેરિયા જીતી, એમને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવે છે. જયેશભાઈ મેરિયાની વિનંતી છે કે એમણે સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય.